મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે બાદર અગ્નિકાય જીવોના ભેદ તો તે કયા કયા છે તે બધા આપણે સ્ટાર્ટ કર્યા હતા એ જોવાના. તો પહેલું છે ઇંગાલ. ઇંગાલ એટલે શું છે? સિમ્પલ કે અંગારા. એટલે જે જ્વાળા વગરની અગ્નિ છે, જે પણ જ્વાળા ફ્લેમ્સ વગરની અગ્નિ છે, તો તે એ બધું અહીંયા આવી જાય. જેમ કે સળગતા કોલસા હોય કે બર્નિંગ વુડ હોય, એટલે સળગતા લાકડા હોય જે બળી રહ્યા હોય, અગ્નિથી બળી રહ્યા હોય, એટલે અગ્નિકા જીવો તેમાં પેસેલા હોય પણ મોટા મોટા ફ્લેમ્સ નહીં આવે, તો તે અંગારામાં આવી જાય છે. પછી બીજું છે જાલ કે જ્વાલા. તો એમાં કેવા હોય છે? ફ્લેમ્સ આવે, મોટા મોટા અગ્નિ ભભૂકે, એકદમ મોટા મોટા ફ્લેમ્સ. આવી રીતે જ્વાળા, અગ્નિની જ્વાળા ભભૂકતી હોય છે આવી, જો કેટલી મોટી મોટી. અને એટલે લાઈક આપણે વાઇલ્ડ ફાયર પણ કહીએ ને, કે વાઇલ્ડ ફાયર કેવી રીતે ફટાફટ સ્પ્રેડ થાય, તો એવા ફ્લેમ્સ હોય ને, તો તે એ જ્વાલામાં આવે. પછી મુમ્મુર છે. તો અહીંયા જો મુમ્મુર કેવા હોય છે, તો જે પણ ફર્નેસીસ હોય ને, કે એને આપણે ભાઠા પણ કહીએ, તો એમાં કોલસા કે અંગારા એ ઘણા બધા એ બળી જાય, ઘણા બધા એ બળી જાય. પછી તે આપણને લાગે કે ઠંડા પડી ગયા છે. એના લુક્સ, આપણે અહીંયા જે ફોટો દેખાય છે એના લુક્સ થી આપણને શું લાગે છે કે હવે બળીને અહીંયા આખા ઠંડા પડી ગયા છે. પણ કારણ કે એના ઉપર રાખનું એક લેયર છે, એશનું એક લેયર છે, એટલા માટે એવું લાગે. પણ અંદરથી શું હોય છે? અગ્નિ સળગતી રહેલી હોય છે, એટલે અગ્નિના કણિયા અંદર રહેલા હોય છે. અને જો આવી રીતે ફૂંક મારવામાં આવે અથવા તો હવા આપવામાં આવે કે પવન જો એના ઉપર વાય, તો પછી શું થાય? પછી અગ્નિ ભભૂકી ઉઠે છે, એટલે પાછો એ અગ્નિ પકડ એટલે વધારે ભભૂકી ઉઠે છે. એવી રીતે હોય છે. તો એવા હોય છે મુમ્મુર. પછી આકાશમાં ઉત્પન્ન, આપણા મુમ્મુરનું જે એક્ઝામ અહીંયા જે જ છે. હા, અહીંયા પણ સૂકું ગોબર જે છે, તો એમાં પણ એવું જ છે કે આપણને લાગે કે ઘણું બળી ગયું છે અંદર, અને બહારથી લાગે કે ઠંડુ પડી ગયું છે, પણ અંદરથી હજી પણ એના કણિયા પડેલા હોય છે અંદરથી. રેડ રેડ એના, એટલે અગ્નિ હજી પણ તેવું કાંઈના જીવો અંદર રહેલા હોય છે. તો એ બધું આવી જાય મુમ્મુરમાં. પછી આગળ આવશે કે આકાશમાંથી ઉત્પન્ન થતા જે પણ અગ્નિકાયના જીવો, તો એમના હવે અહીંયા ભેદો આવે છે. એક છે ઉલ્કાપાત. તો એમાં શું હોય છે કે લાંબા લાંબા અગ્નિના પાટા, જે મિટિયોરોઇડ શાર્સ જેવું હોય છે, તો એ પણ અહીંયા અગ્નિકાયના જીવો જ છે. પછી છે અસણી કે અશનિ. તો એમાં શું હોય છે કે જે તણખા રૂપે જે અગ્નિકાયના જીવો જે આપણને સ્કાય એટલે આકાશમાંથી જે ખરતા હોય છે, ખરતા ટાઈમ દેખાય છે, તો તે કે નાની નાની જે ચિંગારીઓ હોય છે, તો તે એ અશનિમાં આવે છે. પછી કણગ. કણગમાં શું આવે છે કે આપણને લાગે કે શૂટિંગ સ્ટાર્સ છે, કે તૂટતા તારા જેવા નાના 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 એવા દેખાય છે, તો તે કણગ છે. પછી છે વીજળી. વીજળીમાં શું આવશે? લાઇટનિંગ જે આપણને દેખાય છે સ્કાયમાં, તે મોસ્ટલી રેની સિઝનમાં દેખાય છે, તે આ પણ આવે. અને વીજળી એ પણ આ ઇલેક્ટ્રિસિટી પણ કહેવાય છે, ઇલેક્ટ્રિક કરંટ. તો આ પણ વીજળી જ ગણાય છે. તો આવી રીતે આપણે ઘણા બધા પ્રકારે બાદર અગ્નિકા જીવોની આપણે ભેદો જોયા. હજી બીજા ઘણા પ્રકારે બાદર અગ્નિકા જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા બે પથ્થરોના ફ્રિક્શનથી, એટલે કે ઘસીને ઘર્ષણ થાય ને, ફ્રિક્શન થાય, તો એનાથી પણ અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. પછી આપણે શું જોયું કે સૂર્યકાંત મણિ હોય છે, અહીંયા જે આપણને દેખાય છે ને ઉપર, અહીંયા જે ઇમેજ છે, તો આ તો એક એવું જ બનાવેલું છે, એક ડેમોન્સ્ટ્રેશન કરેલું, પ્રતિકૃતિ કે ડેમોન્સ્ટ્રેટ કરેલું છે કે આવા પ્રકારનું કંઈક હોય છે. કોનું વિમાન? સૂર્ય દેવતાનું વિમાન હોય છે. એટલે અહીંયા જોઈ શકો છો ને કે હાફ સંતરો હોય ને, સંતરો જો હાફ સમારેલો હોય તો એવું લાગે છે. તો એવું નીચેથી એવું હોય છે, અને ઉપર ત્યાં દેવ વિમાન રહેલા હોય છે, અને રહેવા સ્થાન હોય છે દેવતાઓનું, અને પછી જીન ચૈત્ય ભવન પણ હોય છે. તો આવા પ્રકારનું કંઈક હોય છે સૂર્યદેવનું વિમાન, અને ઉપર સંઘર તો એમ જ છે, તો એવું કંઈ નથી. એટલે એવું નીચેથી આપણે જોઈએ ને, તો આપણને લાગે કે બોલ જેવું છે, ગોલો છે, તો એવું હોય છે. તો હવે આ જે મણિ, એટલે આ જે દેવ વિમાન છે ને, તો તે સૂર્યદેવનું જે દેવ વિમાન છે, તો તે સૂર્યકાંત મણિ થી બનેલું છે, જે પૃથ્વીકાય જીવો છે. તો એના આ જે સૂર્યકાંત મણિ છે, એનાથી સૂર્યનું વિમાન બનેલું છે. તો તેના એટલે જડેલો છે એના ઉપર.
તો તેનાથી નીકળતા એમાંથી નીકળતા જે આતપવાળા જે કિરણો છે, તો આવી રીતે જો કોઈક લેન્સ હોય, કોઈક પ્રકારનું એવું લેન્સ હોય, કોન્વેક્સ લેન્સ, તો એને ફોકસ કરવામાં આવે તો પછી ત્યાં શું થઈ જાય, આવું કોઈક પેપર જેવી કોઈક વસ્તુ હોય કે કપડું પડેલું હોય, પતલું કપડું, તો એના ઉપર આગ પકડી જાય. એટલે કે અગ્નિકાય જીવોની આવી રીતે ઉત્પત્તિ થઈ શકે છે. એટલે અહીંયા કેવી રીતે ઉત્પત્તિ થઈ ગઈ? અહીંયા કઈ માતા પિતાનો સંયોગ નહીં થયો ને, કઈ ઓટોમેટિકલી જીવોની અહીંયા અગ્નિકાય જીવોની ઉત્પત્તિ ઓટોમેટિકલી થઈ ગઈ ને. તો એમને શું કહેવાય છે? આવા જ જીવોને સમૂર્છિમ જીવો કહેવાય છે, કે જે અમુક આવી પરિસ્થિતિ નો સંયોગ થાય, અમુક એવી પરિસ્થિતિ ક્રિએટ થાય વાતાવરણની, તો ત્યારે શું થાય છે, જે જીવોની ઉત્પત્તિ આવી રીતે ઓટોમેટિકલી થઈ જાય છે, તો એ જીવોને શું કહેવાય? સમૂર્છિમ જીવો. તો આ જ અહીંયા એક્ઝામ્પલ આપણે જોયું કે કેવી રીતે અગ્નિકાય જીવોની અહીંયા ઉત્પત્તિ થઈ ગઈ છે. ફ્રિક્શનમાં પણ એવું જ થયું ને, એક એવું વાતાવરણ ક્રિએટ થઈ ગયું કે એનાથી કઈ નહોતું, ત્યાં કોઈ માતા પિતા પણ ન હતા, બરાબર? એટલે એમને એમ જ ઉત્પત્તિ થઈ ગઈ અગ્નિકાય જીવોની. તો આ આવી જ રીતે સમજવામાં આવે કે આ અગ્નિકાય જીવો તે સમૂર્છિમ જીવો છે, બરાબર. પછી બીજું આપણે એક્ઝામ્પલ જોઈશું કે જે, હા, તો અહીંયા પણ આપણે ફ્રિક્શનનું જોઈ શકીએ છીએ કે આવી રીતે મેચસ્ટિક જ્યારે એવી રીતે એનું ઘર્ષણ થાય છે, એમાં રહેલા જે કેમિકલ્સ છે, ફોસ્ફરસ વગેરે જે પણ કેમિકલ્સ હોય છે, તો એના કારણે આવી રીતે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. જે પણ વુલન આવા બ્લેન્કેટ્સ હોય છે કે વુલન મટીરિયલ હોય છે, તે અથવા તો પ્લાસ્ટિકનું કાંઈ પણ મટીરિયલ હોય, તો એની સાથે જ્યારે ફ્રિક્શન થાય, તો ત્યારે પણ આપણે જોયું હશે કે નાના નાના ફાયરના સ્પાર્ક્સ પ્રકટ થાય છે. જો અંધકારમાં જોવામાં આવે ને, તો અંધકારમાં આપણે જોઈ શકીએ કે નાના નાના ફાયરના એકદમ ઝીણા ઝીણા સ્પાર્ક્સ થાય છે, તો તે પણ અગ્નિકાય જીવો જ હોય છે. એટલે એને શું કહેવાય છે? સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એમ કહેવાય છે. તો એ ઇલેક્ટ્રિસિટી પણ આપણે જોયું ને, તો એ કાંઈ નથી પણ બીજું કંઈ નથી પણ અગ્નિકાય જીવો જ છે. તો એવી રીતે પણ ઓટોમેટિકલી ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે. એટલે અમુક આવા સંયોગો મળે અને જીવો, એટલે એમના ઉત્પત્તિ યોગ્ય અમુક એવા સંયોગોની બધા ભેગા થાય આવા સંયોગો, તો પછી શું થાય? આવી રીતે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. પછી બીજું આપણે શું જોયું હતું કે વાંસ હોય છે, એટલે બેમ્બુ ટ્રીઝ. તો વાંસના ટ્રીઝ હોય છે, તો એમના પણ જ્યારે ફ્રિક્શન થાય છે, હવે જંગલ હોય છે, તો ત્યાં કેવી રીતે હોય? બધા ટ્રીઝ તે બાજુમાં રહેલા હોય છે, અને ખાસ તો બેમ્બુ ટ્રીઝ જે હોય છે ને, તો બેમ્બુના ટ્રીઝ કેવી રીતે હોય છે? એમના જે સ્ટેમ્સ હોય છે ને, તો એકદમ બાજુમાં રહેલા હોય છે. બીજા ટ્રીઝ તો એમના જે સ્ટેમ્સ હોય છે ને, તો એ તો પણ થોડાક દૂર હોય, પણ બેમ્બુના હોય ને, તો એ વાંસના જે ટ્રીઝ હોય તે બહુ બાજુમાં એમના સ્ટેમ્સ હોય છે. તો ક્યારેક શું થાય છે? એમના ઘસારા થતા જાય બે જે વાંસના ટ્રીઝ, જે બેમ્બુ ટ્રીઝ છે એના વચ્ચે, તો એના કારણે પછી શુદ્ધ અગ્નિની ઉત્પત્તિ ત્યાં થઈ જાય છે. પછી ધીરે ધીરે કરીને ત્યાં આગ, એટલે અગ્નિકાયની ઉત્પત્તિ થાય. પછી તે વધવા લાગે, વધીને તે આગળ પછી દાવાનલ તરીકે, વાઇલ્ડ ફાયર તરીકે પણ તે આખા જંગલમાં આગ પકડી લે છે. એવી રીતે પણ થતું હોય છે. પછી આવી રીતે તો આપણે, હા, પછી એક વડવાનલ પણ છે. હા, તો આ વડવાનલ શું છે? એટલે જે સમુદ્રમાં પ્રગટ થતી અગ્નિ, તે જેમ કે અહીંયા કંઈક ઓઇલનું સ્પિલેજ થઈ ગયું ડ્રિલિંગ કરતી વખતે, અથવા તો કોઈક ટેન્ક્સ કે જે પણ શિપ્સમાં રહેલું હોય ઓઇલ કે એવું કોઈ ફ્યુલ હોય, તો તે જે ઇન્ફ્લેમેબલ વસ્તુ ત્યાં પડી જાય, તો ત્યાં પાણીમાં પણ ત્યાં આવી રીતે અગ્નિ એટલે પ્રગટી જાય છે. અગ્નિકાય જીવોની ત્યાં પણ ઉત્પત્તિ થઈ જાય છે. એટલે આગ આવી રીતે લાગી શકે છે, તો તેને વડવાનલ કહેવાય છે. પછી આ તો આપણે જોયા કે કેવી અલગ અલગ પ્રકારના બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને એમના ભેદો જોયા. અહીંયા ક્વેશ્ચન છે કે અગ્નિકાય જીવો બધા જ સમૂર્છિમ હોય? હા, તો તે બધા જ અગ્નિકાયના જીવો બધા જ સમૂર્છિમ હોય છે. એનાથી પહેલા આપણે અપકાય જીવો વિશે પણ જોયું, તો બધા જ અપકાય જીવો પણ સમૂર્છિમ હોય છે. અને એનાથી પણ પહેલા આપણે પૃથ્વીકાય જીવો જોયા હતા, તો તે પણ બધા જ સમૂર્છિમ જીવો હોય છે. એટલે કે અમુક જ્યારે વાતાવરણ, એમની ઉત્પત્તિ યોગ્ય વાતાવરણ જો એ નિર્મિત થાય છે, એટલે અમુક પ્રકારના જે દ્રવ્યોનો ત્યાં સંયોગ થાય છે, ભેગા થાય છે, તો ત્યારે શું થાય છે? એમની ઓટોમેટિકલી ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે. તો એવા જીવોને સમૂર્છિમ જીવો કહેવાય છે, કારણ કે તે માતા પિતાના સંયોગ વગર એવી જ રીતે ઉત્પન્ન થયા છે.
અહીંયા ક્વેશ્ચન છે કે બધા અગ્નિકાય સચિત હોય. હા, સચિતનું મિનિંગ શું છે? સચિતનું મિનિંગ એકદમ યાદ રાખવાનું. સ અને ચિત્ત એટલે કે સચિત્ત. ચિત્ત એટલે શું? જેમાં જીવ હોય. ચિત્ત એટલે કે ચેતન કે આત્મા. જે ચેતન સહિત હોય, જે આત્મા સહિત હોય, તેને સચિત વસ્તુ કહેવાય છે. તો હવે અગ્નિકાય છે એ જીવો જ છે ને. એટલે શરીરની અંદર એમના આત્માઓ છે પોતપોતાના. એક શરીરમાં એક આત્મા છે. એટલે આ બધા જે અગ્નિકાય જીવો છે તે બધા કેવા છે? સચિત છે, આત્મા સહિત છે. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. આપણે ઘરમાં જો સ્ટવ ઇગ્નાઇટ કરીએ અથવા તો માચિસથી આગ પ્રગટાવીએ, પ્રજ્વલિત કરીએ, તો એનું મિનિંગ શું થયું? કે આપણે એમના ઉત્પત્તિના નિમિત્ત બન્યા. આપણે એમની ઉત્પત્તિ કરાવીને આપણે કારણ બન્યા. તો હવે શું થાય છે? આ અગ્નિકાય જીવો જન્મ તો લઈ લે છે, પછી જન્મ મરણનું એમનું સાયકલ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે તેઓને જે પણ વેદના તેઓને પ્રાપ્ત થાય છે ને, અને બીજું આજે પણ એમના કારણે બીજા એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય બધા જીવોને જે પણ વેદના થઈને બળી જાય કે ચવી જાય છે ને, તો એ બધાનું પાપ આપણને લાગે જો આપણે એમની ઉત્પત્તિ થવામાં આપણે નિમિત્ત બન્યા હોઈએ તો. એટલા જ માટે આપણને આ અગ્નિકાય જીવોના વિષયમાં બહુ સાવધાની રાખવી જરૂરી છે. અને આ ગાથા નંબર 6માં પણ એટલા જ માટે કહ્યું છે કે શાસ્ત્રકાર ભગવંત એટલા જ માટે કહ્યું છે કે નિપુણ બુદ્ધિથી આપણને સાવધાની રાખવી જરૂરી છે. નાયવવા ન્યૂણ બુદ્ધિએ. બરાબર, તો તે ધ્યાનમાં રાખવાનું. અને તેમના શરીર, એક શરીરમાં એક જ જીવ હોય છે. જ્યારે એક જ હોય ઇન્ડિવિજ્યુઅલ જીવ, ત્યારે આપણને તે આંખોથી દેખાતો નથી. એટલે એક જ અગ્નિકાયનું જીવ હોય ને, સિંગલ ઇન્ડિવિજ્યુઅલ, તો ત્યારે આપણને આપણી આંખોથી દેખાતો નથી, એટલું નાનકડું હોય છે. પણ જ્યારે તે ગ્રુપમાં ભેગો થઈ જાય છે, ઘણા બધા અગ્નિકાય જીવોનું ગ્રુપ બની જાય છે. પણ કેટલા? અસંખ્ય પ્રમાણમાં જીવો જ્યારે અગ્નિકાયના જીવો એક ગ્રુપ ફોર્મ કરે છે, ત્યાર પછી આપણને એક નાનકડા સ્પાર્ક રૂપે આપણને દેખાય છે આપણી આંખોથી. એટલે કહેવાનું મિનિંગ છે કે આટલા નાનકડા સાઈઝના હોય છે. અને એમનો શરીરનો શેપ કેવો હોય છે? શેપ આવું હોય છે. અહીંયા નીડલ્સ જે દેખાય છે ને, એટલે નીડલના આકારનું, સોયના આકાર જેવું એમનું શેપ હોય છે. માત્ર એક ચોખાના સ્પેસમાં જે કેટલા હોય છે? એક ચોખા જેટલા અગ્નિના સ્પાર્ક હોય ને, અગ્નિનું એક સ્પાર્ક હોય, તો એટલામાં આટલા બધા અગ્નિકાયના જીવો હોય છે કે જો ખસખસના દાણા જેટલા સાઈઝ એક એકના કરવામાં આવે તો પણ જંબુદ્વીપમાં સમાઈ નહીં શકે. એટલા માટે આપણને ઇલેક્ટ્રિસિટી કે કિચન સ્ટવનો વપરાશ કરતી વખતે આપણને નિપુણ બુદ્ધિ વાપરવી જોઈએ, વિવેક વાપરવું જોઈએ, જાણના રાખવી જોઈએ. એક જ વખતમાં બધી જ રસોઈ બનાવી શકાય. કુકરમાં ઘણા બધા વેસલ્સ મૂકી શકાય તો તે કરવા જોઈએ. એટલે અલગથી અને વારંવાર ગરમ પણ નહીં કરવાનું. એટલે એ બધું વિચારીને વિવેક બુદ્ધિપૂર્વક આપણને જાણના રાખીને પછી આવી રીતે કરવાનું. પછી એક અહીંયા ક્વેશ્ચન છે કે જેમ આગ અને વનસ્પતિ આહાર ગ્રહણ કરીને વધે છે, તેમ અપકાયના જીવો કેમ નથી વધતા? તો હવે આપણે એક નોટિસ કર્યું હશે કે સમજો કે એક બકેટ ઓફ વોટર પડેલું હોય, એક બકેટમાં પાણી મૂકેલું પડેલું હોય, તો એ લેવલ ધ્યાનમાં રાખવાનું. તો એ વધતું નથી ને. આપણે જોયું છે કે પાણી એક બકેટમાં પડેલું હોય પછી પાણીનું લેવલ ધીરે ધીરે વધતું જાય છે, નથી વધતું. પણ શું થાય છે? અપકાયના જીવો પણ વધતા હોય છે સાચે. એમનું પણ જન્મ મરણ થતું હોય છે, નવા નવા જીવો ત્યાં જન્મ લેતા હોય છે. જે સ્વજાતિના જે જીવો છે, તો તેમની ત્યાં આ અપકાયના જીવો ત્યાં પણ જન્મ લેતા હોય છે. પણ માત્ર જન્મની પ્રક્રિયા નથી, ત્યાં મરણની પણ પ્રક્રિયા તો ચાલુ હોય છે ને. પણ આપણને તે બકેટમાં ખ્યાલમાં નથી આવતું. કારણ કે શું થાય છે? એમનો જન્મ પણ થાય છે તે આપણને ખ્યાલમાં નથી આવતું. કેમ? કારણ કે શું હોય છે? હવે અહીંયા જે વાતાવરણ છે, પરિસ્થિતિ છે, તો તે પ્લે કરે છે. શું વાતાવરણ હોય છે? વાયુકાયના કારણે શું થાય છે? હવાના કારણે કે ક્લાઇમેટિક કન્ડિશન્સ હોય, ગરમી હોય છે, તો ગરમી વગેરેના કારણે શું થાય છે? અપકાયના જીવોના જે મૃત્યુ એટલે કે મોર્ટાલિટી રેટ કહેવાય ને,
એટલે મૃત્યુનું જે શું કહેવાય, મોર્ટાલિટી રેટ સમજો છો ને, એટલે મૃત્યુ કેટલું ફટાફટ થાય છે તે વધારે હોય છે. માટે થોડાક દિવસો બાદ આપણે જોશું ને, તો જે વોટર, જે એક બકેટમાં જે વોટર આપણે મૂક્યું હતું ને, તો એ લેવલથી ઉતરી જાય છે. એટલે લેવલ ઓછું થઈ જાય છે થોડા દિવસો બાદ. એટલે ધીરે 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 થોડું 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 ઉતરે છે. પણ એનું મિનિંગ એ નહીં સમજવાનું કે અપકાય જીવોના ત્યાં જન્મ થતા નથી, જન્મ ચાલુ નથી, બરાબર, અને માત્ર ચવી જાય છે એવું નથી. જન્મ મરણ બંને સમય સમયે જન્મ મરણ તેમનું ચાલતું હોય છે. તો એવી રીતે હોય છે. પણ બસ અહીંયા ક્લાઇમેટિક કન્ડિશન્સ પ્લે કરે છે વધારે. એટલે અહીંયા મોર્ટાલિટી રેટ, એટલે અહીંયા ઘણા જણો આવે છે કે મૃત્યુ દર કહેવાય. હા, તો મૃત્યુ દર જે છે એટલે મોર્ટાલિટી રેટ, તો તે અહીંયા વધારે હોય છે. અને વળી તેમના શરીર રૂપી જે પૂતગલો છે, તો તેઓ પણ પછી સુકાઈ જતા હોય છે, બરાબર, વેપરાઇઝ થઈ જતા હોય છે. એટલા માટે પછી તે લેવલ ઓછું ઓછું થતું જાય છે. પણ કુવાનું પાણી હોય છે તો તે વધતું રહે છે. ત્યાં જીવોત્પત્તિ દેખાય છે. જે અપકાયના જીવો છે ને, તો ત્યાં એ કુવામાં રહેલું પાણી એ વધતું જાય છે. તો ત્યાં આપણે કહી શકીએ કે ત્યાં પછી જન્મની પ્રક્રિયા તો ત્યાં બરાબર દેખાય છે. કારણ કે ત્યાં ઉત્પત્તિ યોગ્ય જે પરિસ્થિતિ છે, તો તેમના માટે ત્યાં એ કન્ડિશન હશે તો ત્યાં ફેવરેબલ હશે, એવું હોય છે. અહીંયા એક ક્વેશ્ચન આવેલું હતું અપકાય વિશે, કે જેમ આગ અને વનસ્પતિ આહાર ગ્રહણ કરીને વધે છે, તેમ અપકાયના જીવો કેમ નથી વધતા. માટે આપણે એક ક્વેશ્ચન લીધું હતું. અહીંયા હવામાં આપણે ઇમેજિન કરો કે આટલું એક એરિયા છે અને એ કેટલું એરિયા, અહીંયા એક અગ્નિ, અહીંયા એક ફ્લેમ છે. અગ્નિકાય જીવો અહીંયા બળી રહ્યા છે, બરાબર. અહીંયા અગ્નિકાય જીવો બળી રહ્યા છે, એક ફ્લેમ છે અહીંયા અગ્નિ. તો હવે આ ફ્લેમમાંથી આપણને કેટલું લેવાનું છે, એરિયા કેટલું વિચારવાનું છે, માત્ર એક ચોખાના દાણા જેટલું, ચોખાના દાણા જેટલું એરિયા આપણને વિચારવાનું છે, એટલે કે વોલ્યુમ કે સ્પેસ. તો હવે આટલા બધા અગ્નિકાયના જીવોમાંથી આપણે આટલું જ વિચારવાનું છે, એક ચોખાના દાણા જેટલું. તો હવે આટલો એરિયામાં કેટલા અગ્નિકાયના જીવો છે, તો એનું આપણને સંખ્યા એટલે કે ક્વોન્ટિટી આપણને એનું અનુમાન લગાડવા માટે શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે, અપ્રોક્સિમેટ કેટલા હશે, માત્ર આટલે એરિયામાં. તો હવે આટલા એરિયામાં રહેલા જેટલા પણ અગ્નિકાયના જીવો હશે ને, અહીંયા જેટલા પણ અગ્નિકાય જીવો હશે, તો દરેકના શરીરોનો સાઇઝ જો મોટું કરવામાં આવે, ઓરિજિનલ સાઇઝ કેટલું છે અગ્નિકાય જીવોનું શરીરોનું સાઇઝ, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું નાનકડું છે. પણ એમનું સાઇઝ જો મોટું કરવામાં આવે, એ પણ કેટલું ખસખસના દાણા છે ને, આટલું મોટું કરવામાં આવે એક દરેક ઇન્ડિવિજ્યુઅલ શરીરોનું, તો તે કેટલા થઈ જાય, આખા જંબુદ્વીપમાં ભરાઈ જાય, એમાં પણ સમાઈ નહીં શકે. આટલા બધા હોય છે માત્ર આટલા એક નાનકડા ચોખાના દાણા જેટલા એરિયામાં. તો તે અહીંયા છે. પછી ક્વેશ્ચન છે કે ધ્રુવ સ્ટાર ઇઝ ઓલ્સો દેવ વિમાન. હા, તો ધ્રુવ સ્ટાર છે તો તે તારાદેવનું વિમાન છે. પછી ક્વેશ્ચન, કલ્પવૃક્ષ છે તો તે દીપક અને જ્યોતિ આપે છે, તો તે શું અગ્નિકાયના જીવો છે? તો કલ્પવૃક્ષ છે ને, તો તે શું છે, તે પણ આવી રીતે પ્રકાશ ફેલાવે છે, પણ તે અગ્નિકાય નથી. હવે જો તે અગ્નિકાયના જીવો હોય ને, તો તે વૃક્ષ પણ પછી પોતે બળી શકે છે. એટલે મેન શું છે, તે વૃક્ષો પોતે દેવથી અધિષ્ઠિત હોય છે અને એનાથી તે સૂર્ય જેવો પ્રકાશ આપે છે, એક પ્રકારના જે કલ્પવૃક્ષ છે તે, અને બીજા પ્રકારના ચંદ્ર જેવો શીતલ પ્રકાશ આપે છે રાતના કાળમાં, રાતના ટાઈમમાં. અને બીજું એ પણ પોઈન્ટ છે કે તે અગ્નિકાય શા માટે નહીં હોઈ શકે, કારણ કે એ યુગલિક કાળમાં જ હોય ને કલ્પવૃક્ષ. અને યુગલિક કાળમાં તો બાદર અગ્નિકાય જે છે એમની ઉત્પત્તિ જ ન હોય. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે રેનબો શું છે? તો આ પણ અપકાયનું એક ક્વેશ્ચન છે રેનબો વિશે. તો જ્યારે સૂર્યકાંત મણીના જે કિરણો છે, એટલે કે જે સૂર્યદેવનું જે વિમાન છે, તો એમાં રહેલા જે સૂર્યકાંત, જે જડેલા જે સૂર્યકાંત મણીના જે મણી છે, તો એમાંથી જે કિરણો આવે છે, અને જ્યારે તે કિરણો, હા અહીંયા આપણને ફોટો બતાડીએ છીએ. હા, તો જ્યારે આ કિરણો છે ને, જે સૂર્યકાંત મણીના કિરણો છે, તો જ્યારે તે વાતાવરણમાં રહેલા જે અપકાય જીવો છે ને,
તો એના ઉપર શરીરો ઉપર પડે છે તો ત્યારે શું થાય છે, ત્યારે તે કિરણોના જે પૂતગલો છે તો તેમના વર્ણ બદલાઈ જાય છે, એટલે કે કલર્સ બદલાઈ જાય છે. એને રિફ્રેક્શન કહેતા હોય છે. અને રેનબો જેવા આવા કલરફુલ પૂતગલો પછી દેખાય છે. એટલે એમ સિમ્પલ છે, આ રિફ્રેક્શન છે અને આવી રીતે થાય છે. એટલે આ પૂતગલોનું જ ખેલ છે. પૂતગલો કેવા હોય છે, વર્ણગંધરસ સ્પર્શવાળા. તો આવી રીતે એમના જે વર્ણ છે તો તે બદલાઈ જાય છે. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી ક્વેશ્ચન છે કે કુકિંગ ગેસ શું છે? તો કુકિંગ ગેસ જે છે આવું જે દેખાતો હોય છે તો તે કેવી રીતે એને ઇગ્નાઇટ કેવી રીતે કરતા હોય છે? લાઇટરથી પ્રજ્વલિત થાય છે. બરાબર, આપણા ઘરમાં લાઇટર હોય છે તેને, તો એની અંદર શું હોય છે, આવો પાઇઝો ઇગ્નાઇટર હોય છે, પાઇઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ હોય છે. અને એ બ્રાસ કે ક્વોર્ટ્સ કે ટોર્મેલિન એવા પદાર્થો એમની અંદર હોય છે, આવા નાનકડા ક્રિસ્ટલ્સ હોય છે. અને અંદર એક મેકેનિકલ આવી રીતે ફોર્સથી એક આવી રીતે સ્પ્રિંગ લોડેડ હેમર હોય છે. તો જે એ દબાવવામાં આવે તો પછી આવી રીતે એક મેકેનિકલ ફોર્સ ત્યાં એ પેદા થાય છે. અને એના કારણે પછી શું થાય છે, ઇલેક્ટ્રિક સ્પાર્ક થાય છે. એટલે કે અગ્નિકાયના જીવોની ઉત્પત્તિ ત્યાં અંદર લાઇટરમાં થાય છે. અને આ ઇલેક્ટ્રિક સ્પાર્કના કારણે પછી જે અહીંયા કુકિંગ ગેસ છે ને, તો ત્યાં પછી તે ત્યાં અગ્નિકાયના જીવો છે તો તે ત્યાં આવી રીતે પ્રજ્વલિત થઈ જાય છે. એટલે એમની ઉત્પત્તિ થઈ જાય છે ઇન્સ્ટન્ટલી. અને આપણે જ્યારે બંધ કરીએ તો ઇન્સ્ટન્ટલી શું થાય છે, બધા જ જીવો જે પણ આપણે પ્રજ્વલિત કર્યા હતા તો તે બધા શું થઈ જાય છે, બધા જ ચેવી જાય છે એક સાથે. તો એવી રીતે હોય છે. એટલે આપણને ધ્યાન રાખવાનું કે આપણે જેટલી વાર ચાલુ બંધ કરશું, જેટલી વાર બંધ કરશું એનું મિનિંગ શું થયું કે આપણે એમનું કતલ કર્યું છે. તે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, તો ઇઝ સનલાઇટ સચિત ઓર અચિત? તો તે શું છે, તો તે અચિત છે. બરાબર, સનલાઇટ જે છે ને એના જે કિરણો આવે છે તો તે અચિત છે. અહીંયા ક્વેશ્ચન છે કે ગેસ તો વાયુ કઈ છે? હા, એટલે ગેસ છે ને તો તે શું છે, વાયુકાયના જીવો છે. અને તે શું બને છે, અહીંયા આપણે જ્યારે પરશસ્ત્રની પરકાય શસ્ત્રની અહીંયા આપણે વાત કરી શકીએ છીએ. એમાં કે અહીંયા શું થાય છે કે અગ્નિકાય જીવો, આ જે વાયુકાયના જીવો છે એમના માટે તે આવી રીતે પરકાય શસ્ત્રરૂપ બને છે. અને એમનો આહાર કરે છે. અહીંયા શું કરે છે, જીવવા માટે શું કરે છે, એમનો આહાર કરે છે, એમને બાળી નાખે છે. એવી રીતે હોય છે. ઓકે, હવે આગળ આપણે શું જોશું, આ તેવુકાય જીવો છે તો તેવુકાય જીવો એટલે કે અગ્નિકાય જીવો, એમના પણ બે ભેદ છે. આપણે દરેકમાં બે ભેદ જોયા હતા ને, બાદર અને સૂક્ષ્મ. તો હવે આપણે શું કરશું, જે અગ્નિકાયના જીવો છે એમના પણ બે ભેદ છે. એક તો છે બાદર તેવુકાય, બાદર અથવા તો બાદર અગ્નિકાય, અને બીજું છે સૂક્ષ્મ અગ્નિકાય. તો હવે એનું આપણે ડિફરન્સ જોઈ લેશું. તો અહીંયા જે સૂક્ષ્મ અગ્નિકાય અને બાદર અગ્નિકાય જીવો વિશે આપણે એ વિચારીને અહીંયા આપણને ડિફરન્શિએટ કરવાનું છે. બંને તો શું, બંનેમાં કોમન ફેક્ટર છે કે બંને એકેન્દ્રિય જીવો જ છે. એટલે કે બંને સ્થાવર છે. બંનેનું સ્થાવર નામ કર્મનું ઉદય રહેલું છે. અને સૂક્ષ્મ નામ કર્મનું ઉદય રહેલું છે. અને બાદર નામ કર્મનું અહીંયા ઉદય રહેલું છે, બાદર અગ્નિકાય જીવોનું. પછી સૂક્ષ્મ અગ્નિકાય જીવો છે તો તેઓ કેવી રીતે હોય છે, પાંચે પાંચ ઇન્દ્રિયો છે આપણા, તો એમના દ્વારા અગ્રાહ્ય છે. એટલે આપણે એમને એનું આપણે કલર નહીં જોઈ શકીએ, એમને સૂંઘી નહીં શકીએ, એમનું ટેસ્ટ નહીં કરી શકીએ, ટચ પણ નહીં કરી શકીએ અને ટેસ્ટ પણ નહીં કરી શકીએ. એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા તે અગ્રાહ્ય છે. કોણ? સૂક્ષ્મ અગ્નિકાયના જીવો. પણ બાદર અગ્નિકાયના જીવો કેવા છે, આપણને દેખાય છે ને હવે, એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. એટલે આપણે એમને જોઈ શકીએ છીએ. એટલે આપણે જે પણ અહીંયા ભેદો જોયા તે કોણ કયા, આપણે ક્લિયરલી એટલા જ માટે મેન્શન કર્યું કે આ કોના ભેદો છે, ગાથા નંબર 6માં બાદર અગ્નિકાય જીવોના ભેદો છે. એટલા જ માટે આપણે એમને જોઈ શક્યા અને ડિસ્કસ કરી શક્યા. તો એ બધા પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. એટલે આપણને જે પણ આગ ને બધું, મુમૂર ને બધું દેખાય છે, સંઘર્ષ કે નિર્ઘાત અગ્નિ, તો તે બધા કોણ છે, તે બાદર અગ્નિકાયના જીવો છે. આપણે એમને જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ. બરાબર, એ બધું આપણે કરી શકીએ છીએ. એટલે આપણે ટચ કરીએ તો આપણે દાજી જઈએ, ઓબ્વિયસલી બળી જઈએ. એટલે મેન તો શું છે કે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. પછી સૂક્ષ્મ અગ્નિકાયના જીવો,
તે આખા સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાંસીને ભરાયેલા છે. બરાબર, છતાં પણ જો અહીંયા આટલા બધા અગ્નિકાયના જીવોથી સૂક્ષ્મ અગ્નિકાય જીવોથી ભરેલા છે આખો 14 રાજલોક, છતાં પણ કંઈ પણ બળતું નથી, કંઈ નથી થતું. કારણ કે તે 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે, એટલા માટે એ હોય કે ન હોય કંઈ અસર કરતા નથી. એટલે હોવા છતાં પણ તે કંઈ પણ અસર કરતા નથી, બાળી શકતા નથી, કંઈ પણ કરી શકતા નથી. અને આપણા દ્વારા પણ તે શસ્ત્રથી પણ ભેદાય નહીં, એટલે કોઈ પણ જાતના શસ્ત્રથી પણ આપણે એમનું ચ્યવન નહીં કરી શકીએ, એટલે એમનું આપણે મૃત્યુ પમાડી નહીં શકીએ. એટલે પાણી પણ નાખીને કે કંઈ પણ કરીને આપણે એમને મૃત્યુ પહોંચાડી નહીં શકીએ. પણ અહીંયા બાદર અગ્નિકાયના જીવો છે તો તે આખા 14 રાજલોકમાં નથી, પણ 14 રાજલોકના માત્ર અમુક ભાગે રહેલા છે. તો તે પણ આપણે આગળ જોશું કે ક્યાં ક્યાં છે આખા 14 રાજલોકમાંથી. અને આ છે તો તે બાદર અગ્નિકાય તે શસ્ત્રથી ભેદાય છે, એટલે એમના ઉપર આપણે પાણી નાખશું તો બધા ચ્યવી જશે, અથવા તો જોરથી પવન આવશે કે રેતી મૂકશું તો તે બધા ચ્યવી જશે. એટલે શસ્ત્રથી ભેદાય છે. એટલે એનું મીનિંગ શું થયું કે દ્રવ્ય હિંસા ધેટ ઇઝ પોસિબલ ઇન કેસ ઓફ બાદર અગ્નિકાય જીવો. એટલે એમનું દ્રવ્ય હિંસા થઈ શકે છે, એમના પ્રાણનું ઘાત કરી શકીએ છીએ. પણ સૂક્ષ્મ અગ્નિકાય જીવો છે એમને આપણે કોઈ પણ શસ્ત્ર દ્વારા એમનું આપણે હિંસા કરી જ નહીં શકશું. એટલે કે દ્રવ્ય હિંસા ઇઝ ઇમ્પોસિબલ એમના કેસમાં. બરાબર. અને એ પોતે જ પણ આ સૂક્ષ્મ અગ્નિકાયના જીવો છે એ પોતે પણ બીજા કોઈ પણ જીવોને એ બાળી શકે નહીં. પણ બાદર અગ્નિકાયના જીવો એ બીજા બધા જીવોને એકઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જીવો બધાને તેઓ વેદના પહોંચાડીને બાળી શકે છે, અને એટલે બાળી શકે છે. અહીંયા જે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો છે તો તે બીજા જીવોના કામમાં નથી આવતા. કેવી રીતે કામમાં આવશે? આપણને દેખાતા પણ નથી, ટચ પણ આપણે કરી નથી શકતા, કંઈ નથી કરી શકતા. અને એમ તો પછી એટલે એનું મીનિંગ છે કે એ કોઈ પણ કામમાં આવશે નહીં. રસોઈ બનાવવા માટે આ કામમાં નથી આવતા. પણ બીજા છે આ અગ્નિકાય બાદર અગ્નિકાયના જીવો, તો તે બીજા જીવોના કામમાં આવી શકે છે. તે ધ્યાનમાં રાખવાનું, કારણ કે તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. ઓકે, અહીંયા આપણે આ બંને ડિફરન્સીસ જોઈ લીધું કે સૂક્ષ્મ અગ્નિકાય અને બાદર અગ્નિકાય જીવોમાં ડિફરન્સ શું છે તે આપણે જોઈ લીધું. અને આપણે એ ધ્યાનમાં રાખવાનું કે આ કોણ છે આ જે સૂક્ષ્મ અગ્નિકાય અને બાદર અગ્નિકાય તે બંને કેવા છે? સ્થાવર જીવો છે, સ્થાવર કાયના છે, તે કંઈ ત્રસ્ત નથી. એ ધ્યાનમાં રાખવાનું. આપણને ભલે લાગે કે અગ્નિ જે છે તો તે બળતી આગળ વધી રહી છે, વધારે બાળી રહી છે, એવું ભલે લાગે, પણ તે ત્રસ્ત જીવો નથી. તે કોણ છે? સ્થાવર જીવો છે. કારણ કે તે પોતાના ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી, તેઓ ક્યાં પણ ભાગી શકતા નથી. એટલે એવું કંઈ નથી કે આપણને જે દેખાય છે કે એક જગ્યા આગ લાગી ગઈ છે, પછી એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગ કે એક ઝાડમાંથી 10મા ઝાડ સુધી આવી રીતે સ્પ્રેડ થઈ ગઈ, તો એનું મીનિંગ નથી કે ભાગી રહ્યા છે જીવો. એટલે એમનું ઉત્પત્તિ વધતી જાય છે. અગ્નિકાયના જીવો શું છે, એમને જો આહાર મળી જાય છે ને એવું, તો એ શું થાય છે? એમની ઉત્પત્તિ વધતી જાય છે. ઉત્પત્તિ વધતી જાય છે, જીવો વધતા જાય છે, જન્મ થતું જાય છે, જન્મ મરણના સાયકલ સ્ટાર્ટ થતું જાય છે. એટલે તે હોય છે. પણ તે હોય કોણ છે? સ્થાવર. એટલે કે પોતાના ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી. તે ધ્યાનમાં રાખવાનું. અને આ કેવા છે? એકેન્દ્રિય જીવો છે. અગ્નિકાના જીવો કેવા છે? એક ઇન્દ્રિય વાળા છે. અને કઈ ઇન્દ્રિય? આ માત્ર સ્પર્શનેન્દ્રિય રૂપી સાધન હોય છે એમના પાસે. માત્ર એક સ્પર્શનેન્દ્રિયનું એક જ એમના પાસે એક પાવર છે, એક જ સાધન છે. અને આ સ્પર્શનેન્દ્રિય દ્વારા, આ એક સાધન દ્વારા તે શું શું કરી શકે છે? 8 પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકે છે. તો આ 8 પ્રકારના સ્પર્શો કયા કયા છે? આ બધા છે: સ્નિગ્ધ, વૃક્ષ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, લઘુ અને ગુરુ. તો આ 8 પ્રકારના જે સ્પર્શો છે તો એમની અનુભૂતિ અગ્નિકાય જીવોને થઈ શકે છે. એમના શરીરમાં જે રહેલું જે સ્પર્શનેન્દ્રિય છે
તો એના દ્વારા તેઓ આ બધા અલગ અલગ પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકે છે. જો એમના ઉપર પાણી રેડવામાં આવે તો પછી એમને શીત સ્પર્શની અનુભૂતિ થઈ શકે છે, થાય છે. તો એવી રીતે હોય છે. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ધ અગ્નિકાય વી સી આર અ સમૂહ, ધેન હાઉ બાદર. બાદર જીવોનું શું ડેફિનેશન છે કે બાદર જીવો એટલે એક જીવમાં એક શરીર હોય છે. બરાબર, અને તેઓ કેવા હોય છે? બાદર જીવો એટલે શું હોય છે કે એક શરીર અથવા તો અસંખ્ય શરીરો ભેગા મળે ત્યારે આપણને આંખો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો તેને બાદર એટલે બાદર જીવો કહેવાય છે. પણ સૂક્ષ્મ જીવો કેવા હોય છે કે એક સિંગલ હોય છે ને, અહીંયા જો, અહીંયા આ રહી ગયું એકચ્યુઅલી એક્સપ્લેન કરવા. અહીંયા જો, તો સૂક્ષ્મ અગ્નિકાયના જીવો કેવા હોય? એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ પડેલું હોય ને, ત્યાં સિંગલ અગ્નિકાયનું ત્યાં એક જીવ, તો આપણે એને જોઈ નહીં શકીએ કે પાંચે પાંચ ઇન્દ્રિયોથી અગ્રાહ્ય રહે છે. પણ એનું ગ્રુપ પણ બની જાય ને. ગ્રુપ કેટલું? અસંખ્ય જીવોનું ગ્રુપ પણ બની ગયું. કયા જીવોનું? સૂક્ષ્મ અગ્નિકાય જીવોનું એ પણ અસંખ્ય પ્રમાણમાં એક ગ્રુપ બની ગયું. છતાં પણ એમના શરીર એટલા નાનકડા નાનકડા હોય છે કે આપણને પાંચે પાંચ ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. આપણે એમને જોઈ પણ શકતા નથી, એટલું એમનું સમૂહને પણ. પણ અહીંયા બાદર અગ્નિકાય જીવો છે, એમના માટે શું છે? એમને બાદર શા માટે કહેવાય છે? કારણ કે એક જ જો હોય, એમ તો બાદરનું આ ડેફિનેશન છે કે એક જ શરીર હોય એક જીવનું તો આપણે જોઈ શકીએ. પણ અહીંયા અગ્નિકાય જીવો માટે કેવું છે? બાદર અગ્નિકાય જીવ પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય ને, તો પણ આપણે આંખથી આપણે જોઈ શકતા નથી. પણ જ્યારે એમનું અસંખ્ય શરીરોનો, અસંખ્ય જીવોનું એક ગ્રુપ બની જાય, સમૂહ બની જાય છે, ત્યારે પછી આપણે એમને જોઈ શકીએ અને પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે છે. એટલા માટે એમને શું કહેવાય છે? બાદર અગ્નિકાય. તો આ ડેફિનેશન છે, બેઝિક ડેફિનેશન છે, તો તે યાદ રાખવાની. સૂક્ષ્મ અને બાદરમાં શું ડિફરન્સ છે? બરાબર. એટલે બાદર અગ્નિકાયના જીવોને બાદર શા માટે કહેવાય છે? કારણ કે જ્યારે એમનું અસંખ્ય જીવોનું એક ગ્રુપ બની જાય છે, પછી આપણને પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા તે ગ્રાહ્ય બની શકે છે. એટલા માટે તેને બાદર કહેવાય છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ ને, તો એમનું શરીરનું સાઈઝ મોટું છે, સિમ્પલ વર્ડ્સમાં. અને સૂક્ષ્મ જીવોનું શરીરનું સાઈઝ બહુ જ નાનકડું છે, અત્યંત નાનકડું છે. એટલા માટે તે ગ્રાહ્ય નથી. આ સિમ્પલ એક ડેફિનેશન છે. એટલે ગ્રુપમાં થઈ જાય છે ભેગા અસંખ્ય, તો પણ દેખાતા નથી અને ગ્રાહ્ય નથી સૂક્ષ્મ વાળા. પણ બાદરના અસંખ્ય ભેગા થઈ જાય છે તો દેખાય છે. એટલે શરીરનું સાઈઝનું જ અહીંયા પોઈન્ટ છે, તે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો અહીંયા પછી આપણે બીજી વાત કરીએ કે આપણે જ્યારે આ દિવાળી હોય છે, દિવાળી પર્વ, તો ત્યારે આપણને ખુલ્લા જે દીવાઓ હોય છે તો આપણાથી મુકાય જ નહીં. આવી રીતે જે ખુલ્લા દીવાઓ મૂકતા હોય છે ઘણા આપણા પોતપોતાના ડોર્સની બહાર કે વિન્ડોઝની ત્યાં બધા આવી રીતે મૂકતા હોય, તો તે આપણાથી મુકાય જ નહીં. અગ્નિકાય, આવી રીતે આપણે શું કહ્યું કે અગ્નિકાય જીવો તે સર્વભક્ષી છે. અને આપણને લૌકિક પર્વના અનુસારે આ પર્વ, દિવાળીનું પર્વ, તે સેલિબ્રેટ કરવાનું નથી. દિવાળીમાં આપણા જે પરમ ઉપકારી શ્રી વીર પ્રભુ છે, તો એમનું નિર્વાણ કલ્યાણક હોય છે. એ પણ દિવાળીની મધ્યરાત્રિએ. તો એના કારણે શું થાય છે કે ત્રિભુવનના આપણા મહાવીર સ્વામી કેવા કહેવાય છે? ત્રિભુવનમાં દીપક સમાન કયા છે ને? તો આવા ત્રિભુવનમાં દીપક સમાન એવા આપણા મહાવીર સ્વામી ભગવાનનું વિરહ થઈ ગયું છે. તો એના કારણે આ વિશ્વ જે છે તો તે અંધકાર રૂપ થઈ ગયો છે. તો એના કારણે પછી દેવતાઓ શું કરે છે? આવા તેજસ્વી રત્નો વૃક્ષો ઉપર સ્થાપે છે. અને જે મનુષ્યો છે, જે આપણા શ્રાવકો છે અને મનુષ્ય છે, લોકો છે, તો તે દીવડાઓ પ્રગટાવે છે આવી રીતે. અને એટલે કે એક પ્રકારનું શોકનું વાતાવરણ રહેલું હોય છે. અને બધા બીજા દેવતાઓ શું કરે છે? જે શાશ્વત ચૈત્યો હોય છે, તો ત્યાં 28નું મહોત્સવની ઉજવણી કરે છે. મોક્ષ કલ્યાણક છે ને, વીર નિર્વાણ કલ્યાણક એટલે કે મોક્ષ કલ્યાણક. તો મોક્ષ કલ્યાણક માટે આવી રીતે શાશ્વતા ચૈત્યોમાં આવી રીતે ઉજવણી કરતા હોય છે. તો આપણને પણ એ જ ઉજવણી કરવી જોઈએ, મોક્ષ કલ્યાણકની. માટે આપણને આપણા પ્રભુના નિર્વાણ કલ્યાણકના દિવસે એમની આજ્ઞાને આપણને નિરાદર કરીને કે કચડીને અભક્ષ્ય જે બેન્દ્ર જીવો વાળી જે ડ્રાય ફ્રૂટ્સ છે એની મીઠાઈઓ વાપરવી ન જોઈએ. પણ શું કરવાનું?
દિવાળીના દિવસે છઠ તપ કરવું જોઈએ કે કોઈ પણ તપ કરવા જોઈએ, છેલ્લામાં છેલ્લે એકાસણું કરી શકાય છે. અને બીજું આ જે દીવડા હોય છે તો તે રાત્રે આપણે આવી રીતે ખુલ્લા મૂકીએ, શું થાય, અગ્નિકાય જીવો કેવા હોય, સર્વભક્ષી, તો એમાં અસંખ્ય ત્રસ જીવો બળીને મરી જાય છે. વાયુકાયના જીવો પણ ત્યાં બળી જાય છે. મેઇન તો ત્રસ જીવો પણ ત્યાં પડી જાય છે, ત્યાં ને ત્યાં બળીને સાઈડમાં મરેલા પડ્યા હોય છે. તો તે બધાનું પાપ આપણને લાગે છે. બીજા આપણને દેખાતા નથી એટલા પણ નાના ત્રસ જીવો હોય છે ત્યાં. માટે આવી રીતે ક્યારે પણ આપણને દીવા કરવા હોય ને તો શું કરવાનું. અને બીજું, ઘરમાં પણ મંદિરો હોય છે, ઘણા ના ઘરમાં મંદિર હોય છે, એટલે ત્યાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી હોય કે ફોટોઝ હોય, તો ત્યાં પણ જો દીવડા મૂકે તો આવા પ્રકારના હોવા જોઈએ. એટલે એક હોલ્સ વાળું જે કવર વાળું હોય ને તો તેને ઢાંકીને જ રાખવા જોઈએ દીવડાઓને. તો તે ધ્યાનમાં રાખવાનું. અને ખાસ દિવાળી માટે તો પ્રભુ મહાવીર સ્વામીની સમક્ષ રાખવાના દીવા, અથવા તો ગૌતમ સ્વામી ભગવાનની સમક્ષ સ્થાપવા જોઈએ, તો પછી આપણને પાપ નહીં લાગે. કારણ કે આપણે કઈ લૌકિક ધર્મીઓ નથી, એટલા માટે આપણને જૈણા વગર લૌકિક પર્વોની ઉજવણી આપણને કરવાની નથી અહીંયા, તે ધ્યાનમાં રાખવાનું. અને બીજું, ફટાકડાઓ તો બધાના ઓલમોસ્ટ ત્યાગ જ હશે, છતાં પણ આપણે એ કહી દઈએ ફરીથી, બધાને ખ્યાલ જ હશે કે ફટાકડા ફોડવાથી શું થાય છે, અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે, એના કારણે કેટલા બધા જીવોની વિરાધના થાય છે. અને જ્ઞાનાવર્ણ્ય કર્મનું પણ અહીંયા બંધ થાય છે, કારણ કે ત્યાં પેપરથી બનેલા કવડ હોય છે. એટલે એ બધું તો બધાને ખ્યાલ જ હશે, તો એ બધું આપણાથી નહીં કરાય. પછી જે ઘરોમાં ઇલેક્ટ્રિસિટીનું સપ્લાય થાય છે તો તે પણ મહાવિરાધનાનું કારણ બને છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ જે હતું તો એનું પણ આપણે જોયું હતું. તો એમાં શું થાય છે, જે ટર્બાઇન્સ હોય છે તો એના કારણે અસંખ્ય અપકાય જીવો તે બધા ચવી જાય છે. એની સાથે સાથે જે નીલ, ફૂલ વગેરે જે અનંતકાય જીવો છે, પછી પંચેન્દ્રિય જીવો રૂપી જે માછલાઓ છે, તો તે બધાની હત્યા થાય છે. તો એટલા માટે આવી રીતે ઉત્પન્ન થયેલી જે વીજળીના ઇલેક્ટ્રિસિટીના વાયર્સ છે તો તે બધા આપણા બધાના ઘરોમાં સપ્લાય થાય છે ને. અને સમજો કે કેટલી વાર શું થાય છે, વાયર્સની ત્યાં કેટલી વાર શોર્ટ સર્કિટ થઈ જાય છે ને, તો શોર્ટ સર્કિટ થવાના કારણે શું થાય છે, તેના સંયોગમાં આવતા કેટલા બધા જીવોનું મૃત્યુ થઈ જાય છે. માટે માત્ર પંચેન્દ્રિય જીવો નહીં પણ બધા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો માટે આ કેવું છે, એક ડેન્જરસ છે. અગ્નિકાય જીવો સર્વભક્ષી કહેવાય છે, બરાબર. એટલા માટે એ ધ્યાનમાં રાખવાનું કે જેટલું થાય એટલું ઓછું વપરાશ કરવાનો. અને ખાસ તો ધાર્મિક સ્થળ હોય ને, ધાર્મિક સ્થળો, તો ધાર્મિક સ્થળોમાં જેટલું બને તેટલું ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવું જ ન જોઈએ. અને પહેલાના ટાઈમમાં તો શું થતું હતું કે સૂર્યાસ્ત પહેલા જ દેરાસરો માંગલિક કરાતા હતા, એવું જ હતું ને. અને હમણાં પણ ગામડાઓના કેટલા બધા દેરાસરોમાં સૂર્યાસ્તથી પહેલા જ માંગલિક થઈ જાય છે, કરાય છે દેરાસરનો. તો એના કારણે પછી ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર નથી પડતી કે દીવાઓની પણ જરૂર નથી પડતી. એટલે આટલી બધી આટલી બધા પ્રમાણમાં ઝરણા પડાય છે. અને ઘણા બધા તીર્થો છે આજે પણ જ્યાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા જ નથી. અને જો કરવું પડે તો પછી જેટલું થાય તેટલું એ લોકો એટલે આ લાઇટ વગેરે યુઝ નથી કરતા, પણ ઘીના દીવડાઓથી દેરાસરને ઝગમગાવે છે. અને એ પણ કવર્ડ હોય છે, એવું હોય છે. એટલે એ દીવાઓથી શું થાય છે, કમ્પેરેટિવલી ઘણી જ ઓછી વિરાધના થાય છે. કારણ કે આપણે તો પહેલા જોઈએ કે ઇલેક્ટ્રિસિટીના પ્રોડક્શનમાં કે કેટલા ભયંકર પ્રમાણમાં જીવોનો સંહાર થાય છે. માટે આપણને બસ એક ધ્યાન રાખવાનું કે ઓછું કરવાનું. દીવડાઓથી બને તો એટલે દીવડાઓ મૂકવા જે ધાર્મિક સ્થળો છે અને એ પણ કવર કરેલા હોવા જોઈએ, તે ધ્યાનમાં રાખવાનું. એટલે જૈણાપૂર્વક જ આપણને ઉપયોગ કરવું જરૂરી છે, નહીં તો જીવો અટ્રેક્ટ થાય અને પછી તેમાં જ પડીને બળી જાય છે. તે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે આ જોઈએ કે અહીંયા ક્વેશ્ચન છે કે દીવા ઇન ફ્રન્ટ ઓફ મહાવીર સ્વામી ઓર ગૌતમ સ્વામી કેન બી ઓપન ઓર હેવ ટુ બી કવર્ડ. તો આપણે કહ્યું ને કવર્ડ હોવું જોઈએ. આપણને કેવી રીતે દેરાસરમાં પણ આપણે જોયું હશે ને કે કવર, આપણે જે અહીંયા ફોટો બતાડ્યું એવી રીતે કવર્ડ હોય છે ને, કાણા વાળું. તો એનાથી શું થાય, ત્રસજીવો ત્યાં પડીને બળીને મરી નહીં જાય. એટલા માટે એવા જ મૂકવા જોઈએ આવા પ્રકારના. તો તે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે આગળ જોઈએ કે આ અગ્નિકાયના જીવો છે તો ત્યાં વિશ્વમાં
કયા કયા ઠેકાણે ક્યાં ક્યાં રહેલા છે આખા વિશ્વમાં. આપણે શું કહ્યું હતું કે બે પ્રકારના અગ્નિકાયના જીવો છે. એક તો છે સૂક્ષ્મ અગ્નિકાય અને બીજા છે બાદર અગ્નિકાયના જીવો. તો સૂક્ષ્મ અગ્નિકાયના જીવો ક્યાં ક્યાં છે? સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસી ઠાંસીને ભરાયેલા છે. કયા? સૂક્ષ્મ અગ્નિકાયના સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસીને ભરેલા છે. પણ હવે બાદર અગ્નિકાયના માટે આપણે શું કહ્યું કે અમુક જ સ્થાને રહેલા છે વિશ્વમાં. તો હવે આપણે એ જોઈ લઈએ કે પહેલા તો આપણે અધોલોક જોઈ લઈએ. અધોલોક જે છે, આ અધોલોક છે એટલે કે જે સમભૂતલા છે તેનાથી એ સમભૂતલા એટલે કે ગ્રાઉન્ડ લેવલ, તો ગ્રાઉન્ડ લેવલ થી કરીને 900 યોજન નીચેનું છોડીને પછી આખા નીચેનું આખો અધોલોક કહેવાય છે. સંભૂતલાથી 900 યોજન થી નીચે એટલે 900 યોજન છોડી દેવાનું અને તેનાથી નીચેનું આખો અધોલોક કહેવાય છે. તો આ આખા અધોલોકમાં એટલે ત્યાં મેઇનલી શું આવે છે, આપણે કહીએ અહીંયા 7 નારકીઓ દેખાય છે ને, અને જે પણ બાકીનું જે એરિયા છે તો એમાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થતી જ નથી, બિલકુલ પણ નથી થતી. બરાબર. એટલે બાદર અગ્નિકાયના જીવો અહીંયા બિલકુલ પણ રહેલા નથી. તો આપણને જે પરમાધામી દેવોનું જે દેખાય છે ને કે તેઓ આગ લગાડીને બધા આવી રીતે ત્રાસ આપે છે, તો તે શું હોય છે? તો તે કઈ અગ્નિકાયના જીવો નથી, તે સચિત અગ્નિકાયના જીવો નથી, પણ તે શું છે? અગ્નિ જેવા પ્રોપર્ટીઝ રહેલા હોય છે, તે એવા હોય છે. એટલે એ વિકુર્વે છે. આ જે પરમાધામી દેવો છે ને, તો તેઓ અગ્નિ જેવા જ દેખાવામાં આવે, એટલે એવા જ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ રહેલા જે પૂતગલો છે તો એવા વિકુર્વે છે, પણ તે જીવો નથી હોતા, તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવી છે કે મીન્સ આપણે શું કહ્યું કે જે આ અધોલોક છે વિકુર્વે મીન્સ, ઓકે, વિકુર્વે એટલે કે ક્રિએટ કરે, બનાવે. વિકુર્વે એટલે કે બનાવે. બરાબર. તો વાતાવરણમાંથી આવા પ્રકારના જે એવા પૂતગલો છે તો તે ગ્રહણ કરે છે અને પછી તેવા ટાઈપના જે અગ્નિ જેવા દેખાય અને એટલા ઉષ્ણ હોય છે, આવા ગરમ હોય છે કે બાળી દે, તો એવા પ્રકારનો આવી રીતે વિકુર્વણા કરે છે એટલે કે ક્રિએટ કરે છે. અને એનાથી પછી તે તેલને બધું ગરમ કરીને પછી એમાં આ જે નારકી છે એમને નાખીને પછી તળે છે. તો એવું હોય છે. પણ તે સાચે બાદર અગ્નિકાયના જીવો રહેલા નથી ત્યાં, તે ધ્યાનમાં રાખવાનું. પછી ઓકે, તો પછી આપણે અધોલોક જોઈ લીધું. હવે ઉર્ધ્વલોકની વિશે આપણે જોઈ લઈએ. તો હવે ઉર્ધ્વલોક છે તો તે ક્યાંથી ક્યાં છે? જે સંભૂતલા છે તો ત્યાંથી એટલે કે ગ્રાઉન્ડ લેવલ, તો ગ્રાઉન્ડ લેવલ થી સંભૂતલાથી 900 યોજન છોડીને બાકીનું ઉપરનું આખું તે ઉર્ધ્વલોક કહેવાય છે. તો ઉર્ધ્વલોક છે તેમાં પણ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ રહેલી નથી, તે ધ્યાનમાં રાખવાનું. તો હવે અગ્નિકાયના જીવો ક્યાં છે? તે માત્ર છે તીર્છાલોકમાં છે. તો તીર્છાલોકમાં એન્ટાયરલી આખા તીર્છાલોકમાં પણ નથી. તો હવે ક્યાં છે તે આપણે જોઈએ. તીર્છાલોકના એરિયાની અંદર આવેલો જે આ આપણને ફોટો દેખાય છે તો તે છે, એ શું છે? અઢીદ્વીપ છે. અઢીદ્વીપ રૂપી જે મનુષ્યલોક કહેવાય છે, જે 45 લાખ ડાયામીટર્સનું છે, 45 લાખ યોજન ડાયામીટર્સનું છે. તો માત્ર તેટલા એરિયામાં જ આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ રહેલી છે. એટલે આપણે શું જોયું? આખે ને આખા ચૌદરાજ લોકમાં ક્યાંય પણ નથી, બાદર અગ્નિકાયના જીવો ક્યાં પણ નથી, પણ માત્ર તીર્છાલોકમાં રહેલા મનુષ્યલોક છે એટલે કે અઢીદ્વીપ, માત્ર એટલામાં જ, એટલા ક્ષેત્રમાં આ બાદર અગ્નિકાય આપણને જે આગ દેખાય છે આંખોથી, જે અગ્નિ ને આગ ને ફાયર જે કહેવાય છે, તો તે માત્ર ને માત્ર આટલા જ એરિયામાં ઉત્પત્તિ થાય છે. અને હવે બીજું આપણે હજી વાત કરીએ તો આ આખે ને આખા 45 લાખ યોજનના ડાયામીટર વાળા આ જે અઢીદ્વીપ છે એમાં પણ સર્વત્ર ઉત્પન્ન નથી થઈ શકતા. તો એમાં પણ અમુક જગ્યામાં જ થાય છે. તો તે ક્યાં ક્યાં છે તે હવે આપણે જોઈએ. તો આપણું જે અઢીદ્વીપ છે તો એમાં શું શું છે? નહીં તો પહેલા આપણે ક્વેશ્ચન લઈ લઈએ અહીંયા. હવે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા, નહીં તો પહેલા આપણે ક્વેશ્ચન જ લઈ લઈએ. એક ક્વેશ્ચન છે કે અગ્નિકાયના જીવોની કાયા અગ્નિનો જ હોય તો એ જીવો મૃત્યુ કેવી રીતે થાય? તો એમનું પણ આયુષ્ય હોય ને, એમનું પણ મૃત્યુ થાય.
એટલે એમનું પણ જન્મ અને મરણ થાય છે. અગ્નિકાય જે જીવો છે એમનું જે શરીર છે તો એ શરીર પણ પૂતગલથી બનેલું છે અને એ પૂતગલનું સ્પર્શ કેવું હોય છે? અત્યંત અતિ ઉષ્ણ સ્પર્શ હોય છે. કોઈ એને સ્પર્શ પણ કરી જાય તો દાજી જાય એટલું એનું ઉષ્ણ અતિ ઉષ્ણ સ્પર્શ હોય છે. એટલા માટે એને એટલે આવું કહેવાય છે ફાયર કે ગરમ અગ્નિ કહેવાય છે. છતાં આવું શરીર હોવા છતાં તે પોતે જીવ જ છે ને. અને જે પણ જીવ હોય છે પછી તેમનું અને જે જન્મે છે તો તે જીવ હોય છે અને જો જન્મે તો તે મૃત્યુ પણ પામે જ છે. બરાબર, એટલે એમનું પણ મૃત્યુ થાય છે. અને કેવી રીતે થાય છે તો એના પણ શસ્ત્ર આપણે જોશું કે સ્વકાય, પરકાય શસ્ત્ર, દ્રવ્ય શસ્ત્ર એ બધું આપણે આગળ એ બધું આવવાનું છે કેવી કેવી રીતે એમનું મૃત્યુ થઈ શકે છે. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ અગ્નિકાયનું અસ્તિત્વ કેવી રીતે ખબર પડે? જો આપણને જો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય આગળના કોઈક ભાવમાં તો આપણે પોતે એ આપણે આપણા જ્ઞાન દ્વારા આપણે એ જાણી અને જોઈ શકશું. પણ હમણાં આપણને એ બિલીવ કરવું પડશે. કારણ કે શા માટે બિલીવ કરવું પડશે? કારણ કે આપણા સર્વજ્ઞ એવા કેવલ જ્ઞાની સર્વજ્ઞ એવા મહાવીર સ્વામી ભગવાનને કેવલ જ્ઞાન દ્વારા એ જોઈને આપણને જાણીને આપણને બતાડ્યું છે. એટલા માટે હમણાં આપણને બિલીવ કરવું પડશે કે એમનું અસ્તિત્વ રહેલું છે. આપણને પણ ખબર નથી પડવાનું, વી કેનોટ એક્સપિરિયન્સ ઇટ, કારણ કે અનુભવ નહીં કરી શકશું આપણે કારણ કે એ પાંચે પાંચ આપણા જે પાંચે ઇન્દ્રિયો છે એના દ્વારા અગ્રાહ્ય છે. એટલે આપણામાં જ ખામી રહેલી છે કે આપણે એમને એ આપણી કેપેસિટી નથી કે આપણે એમને અનુભવ કરી શકીએ. તો એ છે. પછી બીજું ક્વેશ્ચન છે કે માઇક્રોવેવ્સ, ovens, બેકરીઝ આર ઓલ બાદર અગ્નિ ઉત્પત્તિ. હા, એટલે સિમ્પલ આ જ છે કે બાદર અગ્નિ શું છે? આપણને જે પણ દેખાય છે વિશ્વ એટલે આજે અહીંયા અઢી અંદર જે પણ ફાયર દેખાય છે, અગ્નિ દેખાય છે, તે બધું બાદર અગ્નિકાય જ છે. કારણ કે સૂક્ષ્મ અગ્નિકાય આપણને દેખાતું જ નથી ને, અને એનાથી આપણે દાજી પણ નથી જતા. અહીંયા ક્વેશ્ચન છે કે તેવું કાંઈ વર્ડ ક્યાંથી ઉત્પત્તિ થઈ? તો તેવું એટલે શું? તેવુંનું વર્ડનું મિનિંગ છે કે ગરમ ગરમ, ઘરમાટો વાળો. તેવું મીન્સ ગરમ, ઘરમાટો વાળો, અથવા તો અગ્નિ એને પણ કહેવાય છે. એટલે અગ્નિ જેની કાયા છે એવા શરીર વાળાને કહેવાય છે, એવા કાયા વાળાને કહેવાય છે તેવું કાય. એટલે એનું આ ડેફિનેશન છે. અથવા તો બીજી રીતે એમ પણ કહેવાય કે જે ઘણા બધા આવી રીતે અગ્નિરૂપી આટલા બધા જે જીવો છે એમના જે એક સમૂહ બની ગયો છે, તો તે સમૂહને શું કહેવાય છે? તેજસ જીવોનું સમૂહ કહેવાય છે. તો તેમને એટલે કે તેવું કાય એવી રીતે કહેવાય છે. બરાબર. પછી બીજું ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ વોલ્કેનોઝ? હા, તો ત્યાં પણ આવી રીતે જે લાવા નીકળે છે તો તે પણ શું છે? તો તે પણ ઘણા બધા મિનરલ્સ હોય છે અને સ્ટોન્સ હોય છે. તો તે આટલા બધા આપણે સાંભળ્યું છે ને કે લોહાગ્નિ સાંભળી છે ને? લોહાગ્નિ કેવી હોય કે બહુ વધારે આપણે ગરમ કરી નાખીએ ને આયનને, તો એની અંદર જ અગ્નિ પેસી જાય, એટલે કે રેડ હોટ થઈ જાય છે. આપણને લાગે કે અગ્નિના જ ગોળા છે, પણ સાચે તે આયન છે. પૃથ્વીકાયનું જે આ જીવ હતું તો એની અંદર જ અગ્નિ પેસી ગયેલી હોય છે ને, તો તેવી રીતે મિનરલ્સ ને રોક્સ ને બધું હોય છે. તો એની અંદર અગ્નિ આવી રીતે પેસી જાય છે, પછી તે આવી રીતે નીકળે છે બહાર. તો એ પણ એટલે મેન એ જ છે કે આ પણ અગ્નિકાયના જીવો છે, સચિત છે, તે ધ્યાનમાં રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે બીજા 4 બાદર ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. બીજા 4, અચ્છા, આપણા જે એકેન્દ્રિય જીવો છે તો કોઈ પણ જે બાદર છે, જે બાદર જીવો છે તે બધા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે, તે ધ્યાનમાં રાખવાનું. એટલે બાદર જીવો જે પણ હોય તો તે બધા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય હોય છે. ભલે તે પૃથ્વીકાય હોય, અપકાય હોય, તેવું કાય, વાયુકાય, વનસ્પતિકાય, તે પણ કે આપણે પોતે પણ બાદર જ છીએ. આપણે પણ 5 ઇન્દ્રિયથી ગ્રાહ્ય છીએ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.